બાળકો આજે આપણે ક્વિઝ બોર્ડની મદદથી હૃદયની આકૃતિનો અભ્યાસ કરીએ છીએ। તો ક્વિઝ બોર્ડની મદદથી હૃદયની આખી આકૃતિનો તમે રમતા રમતા એક્ટિવિટી સાથે શીખી શકો। હૃદયની આકૃતિ એ રીતે અભ્યાસ કરીએ તો જો સૌપ્રથમ કઈ રીતે અભ્યાસ કરશો, મહાશિરા છે તો અહીંયા જો મહાશિરા ઉપર મૂકશો, સાચું હશે તો લાઈટ થશે તમારે। જો લાઈટ થઈ કે નથી બાળકો? બરોબર ને? અને જો ખોટું હશે તો લાઈટ થશે નહીં। અને મહાધમની છે એ મહાધમની પેલા મહાશિરા પર પાછું મૂકશો તો મહાધમની આ બાજુ છે એટલે લાઈટ થશે નહીં। જમણું ક્ષેપક પર મૂકશો તો લાઈટ થશે નહીં। એનું સાચું વિકલ્પ મહાધમની પર મૂકશો તો લાઈટ થશે અને તમે સરળતાથી આ રીતે રમતા રમતા આખી આકૃતિનું નામ નિર્દેશન શીખી શકશો। ચલો જમણું ક્ષેપક છે, જમણા ક્ષેપક પર મૂકીએ તો જમણા ક્ષેપક પર મૂકતો લાઈટ થશે। અને તમને આ બાજુ જમણું ક્ષેપક ને બીજું અહીં ડાબું કર્ણક કરશો, ખોટું મૂકશો તો લાઈટ થશે નહીં। બરોબર ને? હવે અહીંયા ફૂફસીય ધમની છે તો ફૂફસીય ધમની ઉપર મૂકશો તો તમારે લાઈટ થશે। આ રીતે રમતા રમતા ક્વિઝ બોર્ડની મદદથી સરળતાથી આપણે અભ્યાસ કરી શકીએ। થેન્ક યુ।